કે આ મને એવું હતું કે છેલ્લે તો મેં એવું વિચાર્યું હતું કે આના કરતાં મરી જવું સારું એમ, કારણ કે બધા રોગ એકાર્યા હતા અને તમારી સારવાર લીધા પછી આ બધી સારવારો દુઃખ બધા દૂર થઈ ગયા. લક્ષ્મણભાઈ પરબતભાઈ વાળા તકલીફમાં તો એક આ ન્યુરોલોજી રાજમની હતું, એ નસ દબાતીને ઝટકા આવતા. આ દાંતું પણ એકદમ કંઈ ખવાતું જ નહીં, ખાલી ઠંડુ સામાન્ય ઠંડુ પાણી ન પીવાતું. કબજિયાત ફૂલ હતી પણ આમ એવી બધી કબજિયાત હતી સાહેબ કે કાંઈ ઊંઘ પણ ન આવતી, બિલકુલ આવતી જ નહીં નીંદર, કારણ કે પેશાબ જ રાતે 15 વખત જવો પડતો, એટલે ઊંઘ ક્યાંથી લેવાય એમ. અને એ પણ રાતે તો પછી ખેતરમાં રેખડા કરું, કાં ટીવી ચાલુ કરું તો ઊંઘ ન આવે. કિડની પેશાબ મને સતત તાળ લાગતો અને એ ટીપું જ આવે, રેગ્યુલર પેશાબ ન આવતો. પંચકર્મ કરાવ્યું, ડૉક્ટર સ્વાગી સાહેબ પંચકર્મ કરાવ્યું, એ પછી મારા બધા પ્રોબ્લેમ દૂર થઈ ગયા. પણ અત્યારે દુખાવો છે જ નહીં, બિલકુલ. હા, એ નથી આવતો અત્યારે, બિલકુલ નથી એમ. અને એ પણ આપણી દવાથી હવે અત્યારે આવતા. કબજિયાત ફૂલ હતી, અત્યારે રેગ્યુલર સાપ આવે. એક જ વખત સંડાસ જાઉં સવારે, ઊંઘ પણ ન આવતી બિલકુલ. એ અત્યારે રેગ્યુલર 10 વાગે હોઈ જાઉં, સવારે 6 વાગે ઉઠું. પંચકર્મ કર્યા પછી મારે બધા રોગ ટૂંકમાં નાશ થઈ ગયા કહેવાય. આ દવાને સારવાર લીધા પછી મને બધી રાહત થઈ ગઈ. અને સાહેબને આભાર આપું કે આ મને એવું હતું કે છેલ્લે તો મેં એવું વિચાર્યું હતું કે આના કરતાં મરી જવું સારું એમ, કારણ કે બધા રોગ એકાર્યા હતા અને તમારી સારવાર લીધા પછી આ બધી સારવારો દુઃખ બધા દૂર થઈ ગયા. કોઈ પણ દવા લીધી જ નથી, લેતો જ નથી અત્યારે. મારે આ તમારી સારવાર લીધીને 1 વર્ષ થયું સાહેબ, એ પછી મારે એક પણ ગોળી કે કોઈ દવા લેવી નથી પડી અને અત્યારે મને કમ્પ્લીટ સારું છે.